નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. ગુજરાત પોલીસ વિભાગની અંદર એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈની રનિંગ કહી શકાય ફિઝિકલ ટેસ્ટ માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. 8 જાન્યુઆરીથી આ ભરતી પરીક્ષા યોજાશે. તો ગુજરાતની અંદર વિવિધ ગ્રાઉન્ડોની ડિટેલ પણ આવી ગઈ છે. ઓલરેડી આપણે વિડીયો પણ બનાવીને મૂક્યો છે. દોસ્તો, હવે એક્ઝામનો સમય નજીક છે તો બીજી બાજુ સરસ મજાની અપડેટ આવી છે. પુરુષ અને મહિલાઓ માટે રનિંગના ક્રાઇટેરિયા શું હશે તેની તરફ એક નજર કરીશું. સૌથી પહેલાં પુરુષની વાત કરીએ. ટોટલ જોઈ શકો છો 11 ગ્રાઉન્ડ્સની વિગતો આપવામાં આવી છે. જેટલા પણ જિલ્લામાં જે ગ્રાઉન્ડ છે જેમાં રનિંગ થવાની છે, ફિઝિકલ ટેસ્ટ થવાની છે, એની ડિટેલ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. દોડની વિગત, ફિઝિકલ ટેસ્ટ રનિંગમાં શું રહેશે એની તરફ એક નજર કરીએ. સૌથી પહેલાં સમજો 5 કિલોમીટર એટલે કે 5000 મીટરની દોડ રહેશે. 416.66 મીટરના 12 રાઉન્ડ અથવા તમે જોઈ શકો છો 384.61 મીટરના 13 રાઉન્ડ પૂરા કરી શકો છો. આમ દોસ્તો, દોડની વિગત અહીંયા આપવામાં આવી છે. મહિલાઓની વાત કરીએ તો ટોટલ અહીંયા 4 ગ્રાઉન્ડ છે. ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, આ 4 ગ્રાઉન્ડ પર મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની રનિંગ થશે. 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર 400 મીટરના 4 રાઉન્ડમાં પૂરું કરવાનું રહેશે. તો આ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી હતી. આજની આ વિડીયો ગમ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.